આપ જોઈ રહ્યા છો વાયરલ ટ્રુથ અને હું છું ખુશાલી। એક એવો મેરેજ કે જે તમારા વાહન ચાલકોને ખૂબ ખાસ છે। એક એવા મેસેજ જે વાંચતાની સાથે જ તમે ચોંકી ઉઠશો, કારણ કે તમે ક્યારે સ્વપ્નમાં આવું નહીં વિચાર્યું હોય કે તમારી પાસેથી ઉઘાડી લૂંટ થઈ રહી છે। આ મેસેજ છે હાઈવે પર રોજ મુસાફરી કરનાર વાહન ચાલકો માટે, કારણ કે તેઓ રોજ હજારો રૂપિયા ટોલ ટેક્સ ભરે છે, પરંતુ તેમને એ નથી ખબર કે તેમની પાસેથી લૂંટ થઈ રહી છે। ત્યારે શું છે ટોલના પર થતી ઉઘાડી લૂંટના વાયરલ મેસેજનું સત્ય? જુઓ આ વિશેષ અહેવાલમાં। શું તમે ફોર વ્હીલર વાહન ધરાવો છો? શું તમારે દરરોજ હાઈવે પરથી પસાર થવું પડે છે? શું તમે દરરોજ ટોલ ટેક્સ ભરી રહ્યા છો? તો જરા આ ન્યૂઝ જોવાનું ન ચૂકતા। સોશિયલ મીડિયામાં હાલ એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાઈવે પર મુસાફરી કરનારા અને ટોલ ટેક્સ ભરનારા વાહન ચાલકો પાસેથી ટોલ નાકાવાળા ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે। તમારી પાસે 2 ગણા નાણાં વસૂલે છે અને તમે તેનાથી બિલકુલ અજાણ છો। શું ટોલ નાકા પર થઈ રહી છે ઉઘાડી લૂંટ? શું ટોલ ટેક્સ ભરનાર લોકો છે નિયમોથી અજાણ? સોશિયલ મીડિયામાં હાલ એક સમાચાર પત્રનું કટિંગ લોકો ખૂબ એકબીજાને શેર કરી રહ્યા છે। ત્યારે આ સમાચાર પત્રના કટિંગમાં છે શું વળી? તો અમે આપને તે સમાચારના કટિંગમાં લખેલા શબ્દો પણ વાંચી સંભળાવીએ। તેમાં લખ્યું છે કે શું તમે ક્યારેય ટોલ નાકા પર પાવતી ફડાવી છે? જો પાવતી ફડાવી હશે તો તમને કર્મચારીએ પૂછ્યું હશે કે એક સાઈડની આપો કે 2 સાઈડની, તો તમે એને એવું કહો છો કે પાવતી 12 કલાકની આપે, ના કે સિંગલ કે ડબલ સાઈડની। કારણ કે જો તમે 12 કલાકમાં જ પરત ફરી શકો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ આપવાનું નથી થતું। એટલું જ નહીં, પરંતુ જે પાવતી આપે છે તેના પર પણ સમય લખ્યો હોય છે। આ વાયરલ સમાચારમાં એવું પણ લખ્યું છે કે લોકો નિયમોથી અજાણ હોવાને કારણે ટોલ નાકાવાળા તોડબાજી કરી રોજ લાખો રૂપિયા ચાવ કરી જાય છે। શું વાયરલ તસવીરનો દાવો સાચો છે કે ખોટો? સમાચારના કટિંગ વાળી આ તસવીર એટલી શેર થઈ રહી છે કે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે અમે આ મેસેજની ખરાઈ કરવાનું નક્કી કર્યું। આજકાલ સોશિયલ મીડિયામાં ટોલ પ્લાઝાના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 12 કલાકમાં મલ્ટિપલ જર્ની, એ પણ સિંગલ ટિકિટ લઈને। તો એ મેસેજની તપાસ કરવા અમે પહોંચ્યા સુરતના ટોલ પ્લાઝા પર। વાયરલ મેસેજની ખરાઈ કરવા માટે અમારા સંવાદદાતા સુરત મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ ટોલ નાકા પર જ પહોંચી ગયા, જ્યાંથી રોજ લાખો હજારો વાહનો પસાર થાય છે અને જેમની પાસેથી કરોડો રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। વાયરલ મેસેજની ખરાઈ માટે અમે ટોલ પ્લાઝાના મેનેજર સાથે મુલાકાત કરી અને તેમની પાસેથી જાણવાની કોશિશ કરી કે શું જે પ્રકારે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે પ્રમાણે પાવતી લીધા પછી 12 કલાક સુધી કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વખત આવી જઈ શકે। ત્યારે તેમણે શું કહ્યું તે પણ સાંભળો। इस तरह के सवाल मेरे पास रोज आते हैं और जो हमारे सड़क का उपयोग करते हैं लोग, उनके द्वारा फ़ोन आते हैं कि आपके यहाँ पर 12 घंटे की जर्नी की टिकट हमको नहीं मिलती है। तो मैं आपको बताना चाहूँगा आपके माध्यम से कि सभी लोगों को इसके बारे में जानकारी हो कि यहाँ पर 12 घंटे में आपको अनलिमिटेड जर्नी की कोई भी सुविधा को लेकर के गवर्नमेंट की कोई भी पॉलिसी नहीं है। यहाँ पर केवल एक बार जाने का और एक बार जाने का और एक बार आने का 2 तरह के टिकट यहाँ उपलब्ध होते हैं, जो कि 24 घंटे के लिए ही वैलिड होते हैं। तो और इसके अतिरिक्त कोई भी इस तरह का कोई भी कानून भारत सरकार के द्वारा या नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया द्वारा नहीं बनाया गया है। मल्टीपल जर्नी करनी हो तो क्या करना?
सर मल्टीपल जर्नी को लेकर के भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण के द्वारा एक नियम बनाया गया है जो कि ऑल ओवर इंडिया में इम्प्लीमेंटेड है और लागू है। उसमें ये है कि जो प्राइवेट व्हीकल है, मतलब कार, जीप और वेन जो कैटेगरी है, उसके जो प्राइवेट व्हीकल है, જે રીતે ટોલ પ્લાઝાના મેનેજરે ખુલાસો કર્યો તે પ્રમાણે ભારત સરકારે એવો કોઈ જ નિયમ નથી બનાવ્યો, એટલે વાયરલ થયેલા મેસેજનો દાવો તદ્દન ખોટો છે। જો કે અહીં એવું પણ જાણવા મળ્યું કે ટોલ ટેક્સની પાવતી પર કોઈ 12 કલાકનો સમય નથી હોતો। સિંગલ સાઇડ કે ડબલ સાઇડ એટલા માટે પૂછવામાં આવે છે કે જો કોઈ વાહન ચાલક 24 કલાકમાં પરત ફરવાનો હોય તો તેને ટોલ ટેક્સમાં 50% ફાયદો થઈ શકે, એટલે કે સિંગલ સાઇડના 100 રૂપિયા જ્યારે ડબલ સાઇડના 150 રૂપિયા લેવામાં આવે। જો કે આ ભાવ નાની કાર માટેનો છે, હેવી વાહનો માટે થોડો ભાવ વધુ હોય છે, પરંતુ તેમાં પણ 50% સુધી લાભ આપવામાં આવે છે। એટલે કે આ પ્રકારનો મેસેજ વાયરલ કરી માત્ર ને માત્ર વાહન ચાલકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। ટોલ પ્લાઝા પર કોઈ જ પ્રકારની લૂંટ થતી નથી। આમ અમારી પડતાલમાં વાયરલ મેસેજ ખોટો પુરવાર થયો છે। કેમેરામેન રાજુ લિંબાસિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ।